આજે આપણે બનાવીશું લીલી ડુંગળીનું શાક. તો લીલી ડુંગળીનું શાક બનાવવા માટે આપણે ડુંગળીને સુધારી લીધી છે ને ટમેટા આપણે 2 સુધારી લીધા. ગેસ ચાલુ કરી લીધો છે, તેલ મૂકી લીધું છે. હવે આપણે રાઈ નાખી લેશું. 1 ચમચી જીરું નાખીશું ને હિંગ નાખશું. વઘાર આપણો થઈ ગયો છે. હવે આપણે ડુંગળી સ્વાદ પ્રમાણે મીઠું નાખી લેશું. હળદરને 1 ચમચી નાખી લેશું ને ટમેટા નાખી લેશું. શાકને આપણે ચમચાથી હલાવી લેશું. ત્યાર પછી આપણે ઢાંકીને વરાળમાં સળવા દેશું. શાકને આપણે હલાવી લીધું છે. હવે આ રીતે આપણે સીબું ઢાંકીને 5 મિનિટ ચડવા દેશું. વરાળમાં આપણું શાક સળી ગયું છે. હવે આપણે લસણવાળી ચટણી નાખીને લસણવાળી ચટણી નાખી દીધી છે. હવે આપણે 1 ચમચી ધાણા જીરું નાખી દઈશું. તો બધા શાકને મિક્સ કરી લેશું. ત્યાર પછી આપણે વરાળમાં થોડીક વાર ચડવા દેશું. તો આપણે બધા મસાલા મિક્સ થઈ ગયા છે. ત્યાર પછી આ ઢાંકીને આપણે 5 મિનિટ વરાળમાં સળવા દેશું. આપણું શાક સળી ગયું છે. ગેસને બંધ કરી દેશું. લીલી ડુંગળીનું ને ટમેટાનું શાક, બાજરાનો રોટલો ને છાશ. તો આ રીતે આપણું જમવાનું તૈયાર.